નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર. તલોદ સાબરકાંઠાથી તલોદ ગામથી મજરા તરફ જતા નવો રોડ બનાવતા હાલ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવેલ છે, પરંતુ આ રોડની બંને સાઈડમાં પાણીની પાઇપલાઇનો આવતી હોવાથી પાણીની પાઇપલાઇન વારંવાર તૂટી જતી હોય છે. હાલ વેરાઈ માતાના મંદિરેથી મજરા રોડ પર આવતા તમામ ગ્રામજનોને પણ પાણીની મોટી સમસ્યા ઊભી થયેલ છે. પીવાનું પાણી તેમજ ખેડૂતોને પશુપાલકોને પાણીની મોટી સમસ્યા ઊભી થયેલ છે. હાલ બિલકુલ પાણી ન હોય, પાણી માટે મોટી તકલીફ ઊભી થયેલ છે. તો વહીવટીતંત્ર દ્વારા હાલ કોઈ પગલાઓ લેવામાં આવેલ નથી કે કોઈ પણ જોવા પણ આવેલ નથી, જેથી હજુ તો રોડની શરૂઆત થઈ છે તો તાત્કાલિક નવી લાઈન નાખવી અથવા તો પાણીની જતી પાઇપલાઇન રિપેરિંગ કરી સમયસર પાણી મળી રહે તે માટેની ગ્રામજનોની માંગ ઊભી થયેલ છે. હાલ નગરપાલિકા દ્વારા કોઈ પ્રતિનિધિ કે વહીવટદાર તરફથી કોઈ પગલાં લેવામાં આવતા નથી, જેથી કરીને પાણીની સમસ્યા દૂર કરવા પગલાઓ ભરી શકાય તે માટે તાત્કાલિક પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા ગ્રામજનોની ઉગ્ર માંગ છે. જો આ બાબતે વહીવટીતંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવશે. રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા.